ॐ नमः सिद्धेभ्यः। नमो अरिहन्ताणं, नमो सिद्धाणं, नमो आर्याणं, नमो अज्जायाणं, नमो लोये सर्वसाहुणम्। सुरयसुर नरपति वंदने, प्रविनष्टे गाति कर्मने, प्रणमन करूँ धर्म करता, तीर्थ श्री महावीरने। અહીં શ્રી પ્રવચન સાર ગ્રંથ બિરાજમાન છે. શ્રી કુંકુનાચાર્ય દેવે તો ઘણા શાસ્ત્રો લખ્યા છે. તેમાંથી હાલમાં તો થોડાક જ વિદ્યમાન છે. એની અંદર વાત કરીએ તો સમયસાર, પંચાસ્તિકાય અને પ્રવચનસાર નામના ત્રણ ઉત્તમોત્તમ શાસ્ત્ર છે. તેને પ્રાભુત્રય પણ કહેવામાં આવે છે. આ ત્રણ શાસ્ત્રોને સમયસાર, પંચાસ્તિકાય અને પ્રવચનસાર, આ ત્રણ પરમાગમોમાં હજારો શાસ્ત્રોનો સાર એની અંદર આવી જાય છે. જેમ સમયસારમાં સમય એટલે એના ઘણા અર્થ કરેલા છે, પણ એક તો પદાર્થ, અને બધા પદાર્થમાં જીવ એ સાર છે. અને જીવમાં પણ જે દ્રવ્યક્રમ, ભાવક્રમ, નોક્રમથી રહી શુદ્ધાત્મા, તે સમયનો સાર છે. તેમ સમયસારનો સાર નિયમ સાર છે. એટલે કે જીવનું નિશ્ચય રત્નતય રૂપ પરિણમન, એટલે કે જે સમયસાર શુદ્ધાત્મા છે એનો આશ્રય થતા જે રત્નત્રયની પ્રાપ્તિ થાય, એ નિયમ સાર છે. એ સમયસારનો પણ સાર છે. એવી જ રીતે પ્રવચન સાર પણ તેના નામ અનુસાર જીન પ્રવચનનો સાર છે. ત્રણેયમાં સાર સાર શબ્દ લાગે છે. સમયસાર એટલે કે એક તો જીવ નામનો પદાર્થ નક્કી કર્યો, એને પણ દ્રવ્યક્રમ, ભાવક્રમ, નોક્રમથી રહિત એવો જીવ શુદ્ધાત્મા જીવ લીધો. નિયમસાર એટલે સમયસારનો સાર કર્યો, કે એવા સમયસારનો આશ્રય કરતા જે પર્યાયમાં રત્નત્રયની પ્રાપ્તિ થાય, એ નિયમસાર છે. અને પ્રવચનસાર એ જીન પ્રવચનનો સાર છે. સમયસાર એ દર્શન પ્રધાન સમયસાર ગ્રંથમાં નિરૂપણ છે, અને પ્રવચનસારમાં જ્ઞાન પ્રધાન નિરૂપણ છે. આચાર્ય કુંકુને આ પ્રવચનસારમાં કુલ 275 ગાથાઓ પ્રાકૃતમાં લખી છે. તેના પર અમૃતચંદ્ર આચાર્ય દેવે તત્વદીપિકા નામની ટીકા લખી છે, અને જયસેન આચાર્ય દેવે તાત્પર્ય વૃત્તિ નામની ટીકા લખી છે. આ પવિત્ર ગ્રંથમાં એના વિષયને જોઈએ આપણે, તેમાં મુખ્ય 3 અધિકાર છે. પહેલો જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અધિકાર છે, બીજો જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અધિકાર છે, અને ત્રીજો ચરણાણીયોગ ચુલિકા છે. એમાં જે પહેલો જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અધિકાર છે, એમાં કુંકુર આચાર્ય દેવે કહ્યું કે ખરેખર ઇન્દ્રિય સુખ એ સુખ નથી, પણ દુઃખ જ છે. અને કેવડીનું સુખ એ જ સુખ છે એમ કહી કેવડીના જ્ઞાન અને આનંદની એટલી ધૂમ મચાઈ છે કે વાંચીને એમ જ થાય કે આચાર્ય ભગવંતે વિદેહવાસી સિમંદર પાસેથી અને બીજા લાખો કેવડી ભગવંતો પાસેથી અહીંયા ભરત ક્ષેત્રમાં આવી અને કદાચ તરત જ આ અધિકાર લખી પોતાના હૃદયની ઉર્મિઓ એમને આ ગ્રંથમાં વ્યક્ત કરી હોય એવું ફીલ થાય છે વાંચતા. આમ કરી તેમને મુમુક્ષુઓને અતિન્દ્રિય જ્ઞાન અને સુખની રુચિ કરાવી હોય અને કરાવી છે. અને છેલ્લી ગાથાઓમાં મોહ રાગ દેશને નિર્મૂળ કરવાનું જીનોક્ત યથાર્થ ઉપાય સંક્ષેપમાં એમને બતાવ્યો છે. બીજા જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અધિકારમાં દુઃખનું મૂળ જે છે એને છેદવાનું સાધન ભેદ જ્ઞાન છે, એ ભેદ જ્ઞાન સમજાવ્યું છે. અને ત્રીજા ચરણાણીયોગ ચુલિકામાં શુદ્ધો ઉપયોગી મુનિને, આમ તો ચરણાણીયોગ છે આખો અધિકાર ચરણાણીયોગનો છે, એટલે શુદ્ધો ઉપયોગી મુનિને અંતરંગ જે
ત્રણ કસાય ચોકડીના અભાવની વિતરાગતા પ્રગટ થઈ છે એવી દશાને અનુરૂપ કેવા પ્રકારનો શુભો ઉપયોગ વર્તે છે અને સાથે સાથે સહજપણે બહારની પણ કેવી ક્રિયાઓ હોય છે સ્વયંરૂપે વર્તતી હોય છે તે જીનેન્દ્રના કથન અનુસાર સમજાવવામાં આવી છે. આ રીતે 3 અધિકાર આ ગ્રંથમાં મૂકેલા છે. એમાં આપણે આજે થોડી ચર્ચા કરવા માંગીએ છીએ. બીજો જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અધિકાર છે. એની મુખ્ય રૂપથી 179મી ગાથાનો આપણે અભ્યાસ કરીશું. તેમાં બંધ અને મુક્તિની વાત કરી છે. આપણે તેની ચર્ચા કરીશું. એ પહેલાં આપણે આ ગાથાનો પ્રાકૃતમાં એનો પાઠ કરીશું. રત્તો બંધધિકમ્મમ મુચ્યદીકમ મેહિ રાગ રહિદપ્પા એસો બંધ સમાસો જીવાણમ જાણમ અણિચ્છેદો. ગુજરાતી હરિગીત વાંચીશ તેનું. જીવ રક્ત બાંધે કર્મ રાગ રહિત જીવ મુકાય છે. આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય જાણજે. અન્વયાર્થ જોઈએ આ ગાથાનો. અન્વયાર્થમાં એમ કહ્યું છે કે આ ગાથામાં 3 વાત કીધી છે ટૂંકમાં. પહેલી તો રાગી આત્મા કર્મ બાંધે છે, એક વાત. બીજી વાત રાગ રહિત આત્મા કર્મથી મુકાય છે. 2 વાત થઈ. એક તો રાગી આત્મા કર્મ બાંધે છે, બીજી વાત રાગ રહિત આત્મા કર્મથી મુકાય છે, અને ત્રીજી વાત આ જીવોના બંધનો સંક્ષેપ જાણો, કે જીવને બંધ કેવી રીતે થાય, મોક્ષ કેવી રીતે થાય, એ સંક્ષેપમાં જાણો તમે. એટલું ત્રીજા પોઈન્ટમાં કીધું. આવું જાણી અમૃતચંદ્ર આચાર્ય દેવે ટીકામાં રાગ પરિણત જીવ અને વૈરાગ્ય પરિણત જીવ એમ 2 પ્રકારના જીવ લીધા અને આ 3 વાતને થોડો વિસ્તાર કરીને સમજાયો. કે રાગી આત્મા કર્મને બાંધે છે એટલે અમૃતચંદ્ર આચાર્ય દેવે કીધું કે રાગ પરિણતિ જીવ લીધો, અને રાગ રહિત આત્મા ક્રમથી મુકાય છે એના માટે અમને વૈરાગ્ય પરિણત જીવ લીધો. એમ 2 પ્રકારના જીવ લીધા અને એને થોડો વિસ્તાર કરીને એમને કીધું. તો આપણે એની ટીકા પણ જોઈશું અમૃતચંદ્ર આચાર્ય દેવની. એમાં પણ આ 3 પોઈન્ટની ચર્ચા છે. એમાં એવું કીધું કે જે રાગ પરિણતિ જીવ છે ને એ નવા કર્મથી એક તો અને લાંબા સમયથી સંચય પામેલા કર્મથી બંધાય છે. રાગ પરિણત જીવ નવા કર્મથી અને લાંબા સમયથી સંચયને પ્રાપ્ત થયેલા કર્મથી બંધાય છે, પણ મુકાતો નથી, એક વાત. બીજી વાત એ કરી એમને કે વૈરાગ્ય પરિણતિ જીવ છે એ નવા કર્મથી અને લાંબા સમયથી સંચય પામેલા જૂના દ્રવ્ય કર્મથી મુકાય છે, બંધાતું નથી. પેલામાં બંધાય છે, મુકાતું નથી. આમાં મુકાય છે, બંધાતું નથી. મુકાય છે એટલે એનું મોક્ષ થાય છે, મુકાય છે એટલે એનું મોક્ષ થાય છે, પણ બંધાતું નથી. માટે ત્રીજા પોઈન્ટમાં લીધું કે નક્કી થાય છે કે દ્રવ્ય બંધનો સાધકતમ એટલે ઉત્કૃષ્ટ હેતુ, દ્રવ્ય કર્મનો ઉત્કૃષ્ટ હેતુ એટલે કે દ્રવ્ય બંધનું કારણ હોવાથી કોણ? રાગ પરિણામ. દ્રવ્ય બંધનું કારણ રાગ પરિણામ એ જ નિશ્ચયથી બંધ છે. રાગ પરિણામ એ જ નિશ્ચયથી બંધ છે એમ કીધું. ઇષ્ટોપદેશમાં પણ આવી વાત કરી છે. લગભગ 25 ગાથા છે હું માનું ત્યાં સુધી. મોહી બાંધે કર્મને નિર્મમ જીવ મુકાય, તેથી સગડા યત્નથી નિર્મમ ભાવ જગાય. એટલે કે એને શોર્ટમાં એવું કહેવાય કે મમથી જીવ બંધાય છે અને નિર્મમ જીવ મુકાય છે. માટે બધા પ્રયત્નો કરી અને નિર્મમ ભાવ પ્રગટ કરો, એવું ઇષ્ટોપદેશમાં પૂજ્યપાદ સ્વામીએ કીધું છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પણ અમૃતચંદ્ર આચાર્યએ આવી ટૂંકી વાત કરી છે કે રાગી જીવ બંધાય છે અને વિતરાગ ભાવથી જીવ મુક્ત થાય છે. બસ બંધ અને મોક્ષ સંબંધી જીનેન્દ્ર ભગવાનનો સંક્ષિપ્તમાં ઉપદેશ છે. તો આ મૂળ 2 વાત કરી છે, એક બંધનું કારણ અને એક મુક્તિનું કારણ, અને સંક્ષિપ્તમાં જાણવાની વાત કરેલી છે.
એટલે પ્રવચન સારની ચાલુ ગાથાની જે ટીકા છે ને એમાં અંતમાં એ નક્કી કરે છે આપણી જે ગાથા લઈ રહ્યા છે એમાં કે દ્રવ્ય કર્મનો ઉત્કૃષ્ટ હેતુ એટલે એનું કારણ એ રાગ પરિણામ છે અને એ જ નિશ્ચયથી બંધ છે. જીવને બીજો કોઈ બંધ છે ને એ જ રાગ પરિણામ એ જ બંધ છે. તો આ એ ગાથામાં બંધની અને બંધના કારણની મુખ્ય રૂપથી વધારે ચર્ચા કરેલી છે. માટે આપણે પહેલા બંધને સમજવું પડશે હે ને. રાગ પરિણામને જ નિશ્ચયથી બંધ કીધો ને તો એ બંધને સમજવું પડશે. તો જો બંધને સમજવા માટે આપણે ટોટલ 6 પ્રશ્નોની ચર્ચા થોડી કરીશું. કે પહેલા દ્રવ્યના બંધના 2 ભેદ કરીશું. કેટલા ભેદ કરીશું? 2. એક દ્રવ્ય બંધ અને બીજો ભાવ બંધ. તો આ બંધના પહેલા મુખ્ય 2 ભેદ કર્યા, એક દ્રવ્ય બંધ અને એક ભાવ બંધ. પછી દ્રવ્ય બંધના 2 કારણો અને ભાવ બંધના 2 કારણો. એટલે દ્રવ્ય બંધના 2 કારણ એટલે દ્રવ્ય બંધ એ કાર્ય છે. બંધ એ શું છે? કાર્ય છે. એમાં એક દ્રવ્ય બંધ અને એક ભાવ બંધ. એટલે એક દ્રવ્ય બંધ એટલે પૂતગલમાં થતું કાર્ય અને ભાવ બંધ એટલે જીવમાં થતું કાર્ય. તો જે બંધ છે ને, જે પૂતગલમાં થાય બંધ કે જીવમાં થાય, તો કોઈ પણ કાર્ય થાય એના 2 કારણો હોય, એક નિમિત્ત કારણ અને એક ઉપાદાન કારણ. તો જો જે દ્રવ્ય બંધ લીધો ને આપણે, દ્રવ્ય બંધ એક ભેદ બંધનો, તો એનું પણ એક નિમિત્ત કારણ છે અને એક ઉપાદાન કારણ છે. એ રીતે જે ભાવ બંધ લીધો એ ભાવ બંધનું પણ એક નિમિત્ત કારણ છે અને એક ઉપાદાન કારણ છે. તો 2 તો મુખ્ય ભેદ થઈ ગયા, દ્રવ્ય બંધ અને ભાવ બંધ, અને 2 એના કારણો થઈ ગયા, એટલે 4 કારણો થઈ ગયા. ટોટલ આપણે 6 પ્રશ્નોની ચર્ચા કરીશું. તો જો એને મોક્ષમાં પ્રકાશકમાં પણ એક વાત લખી છે, આને વિસ્તારથી સમજાયેલું છે, આપણે ખોલતા નથી મોક્ષમાં પ્રકાશક. તો જો 7 તત્વ છે ને, પહેલા સમજો 7 તત્વ: જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંબંધ, નિદ્રા અને મોક્ષ. એમાં જીવ અજીવને એક બાજુ રાખો અને આશ્રવ, બંધ, સંબંધ, નિદ્રા, મોક્ષને એક બાજુ રાખો. તો હવે જે આશ્રવ, બંધ, સંબંધ, નિદ્રા અને મોક્ષ એ કાર્યો છે. એ શું છે? કાર્યો છે. મતલબ આ બાજુ જીવ અજીવ રાખે ને તો આ 5 કાર્યો જીવમાં પણ થાય છે અને અજીવમાં પણ થાય છે. એટલે જીવમાં પણ થાય અને અજીવમાં થાય. તો જીવમાં આશ્રવ પણ થાય, આશ્રવરૂપી કાર્ય પણ થાય, બંધરૂપી કાર્ય પણ થાય, સંબંધરૂપી કાર્ય પણ થાય, નિદ્રા પણ થાય અને મોક્ષ પણ થાય. એ રીતે અજીવમાં પણ આશ્રવ, બંધ, સંબંધ, નિદ્રા અને મોક્ષ એ બધા 5 કાર્યો થાય છે. તો જો આપણને એમ થાય અજીવમાં કઈ રીતે શું થતું હશે, તો જો આપણે વિશ્વ છે ને, 6 દ્રવ્યોના સમૂહને શું કહેવામાં આવે છે? વિશ્વ કહેવામાં આવે છે. સમજો તમે એક વાતને. તો 6 દ્રવ્યોમાં પણ એક બાજુ જીવ રાખીશું. 6 દ્રવ્યોમાં એક જીવ છે, બાકીના 5 કેવા છે? અજીવ છે. તો અજીવમાં કયા આવ્યા? પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ. એ 5 અજીવ છે. તો એમાં ધર્મ, અધર્મ, આકાશ, કાળને બાજુમાં રાખો તો એક પૂતગલ રહ્યો. અજીવમાં કોણ રહ્યું? પૂતગલ. તો પેલા 4ને હમણાં બાજુમાં રાખો તો આ બાજુ એક જીવ રહ્યો અને આ બાજુ અજીવમાં એક પૂતગલ રહ્યું. તો પૂતગલમાં થતું કાર્ય આશ્રવ, બંધ, સંબંધ, નિદ્રા અને મોક્ષ એ પૂતગલમાં થતું કાર્ય છે અને આ બાજુ જીવમાં પણ આશ્રવ, બંધ, સંબંધ, નિદ્રા, મોક્ષ થાય છે. તો જે પૂતગલમાં જે કાર્ય થાય છે ને, આશ્રવ, બંધ, સંબંધ, નિદ્રા, મોક્ષ, એને દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય બંધ, દ્રવ્ય સંબંધ, દ્રવ્ય નિદ્રા, દ્રવ્ય મોક્ષ કહેવાય છે. અને જે જીવમાં 5 કાર્યો થશે ને એને ભાવ આશ્રવ, ભાવ બંધ, ભાવ સંબંધ, ભાવ નિદ્રા અને ભાવ મોક્ષ કહેવામાં આવે છે. આ પ્રમાણે આપણે એની અંદર જોયું કે આશ્રવ છે તો આશ્રવ છે ત્યાં શું છે? બંધ છે. તો એક દ્રવ્ય બંધ થયો અને એક ભાવ બંધ થયો. જે પૂતગલ દ્રવ્યમાં થાય એ દ્રવ્ય બંધ છે અને જીવ દ્રવ્યમાં થાય એ ભાવ બંધ છે. તો આપણને એક પ્રશ્ન થાય કે પેલા જે 6 દ્રવ્યોમાં એક જીવ ને 5 અજીવ હતા. તો જીવની વાત કરી, અજીવની વાત કરી, અજીવમાં પૂતગલ લીધો. તો ભાઈ ધર્મ, અધર્મ, આકાશ અને કાળનું શું થયું? એમાં શું થાય? આવું કશું થાય કે ના થાય? આશ્રવ, બંધ, સંબંધ, નિદ્રા, મોક્ષ એવું બધું થાય કે ના થાય? તો કે ના, એવું ના થાય. કે 6 દ્રવ્યો જે છે ને એ છે અનાદિ અનંત છે, અનાદિના છે અને અનંતકાળ રહેવાવાળા છે. તો એમાં જે આ ધર્મ, અધર્મ, આકાશ ને કાળ એ 4 દ્રવ્યો છે ને, એ 4 દ્રવ્યો અનાદિના છે, અનંતકાળ રહેવાવાળા છે.
પણ એ ચાર દ્રવ્યો તો સદાય સ્વભાવ પરિણતિ રૂપ જ છે. એમાં કોઈ વિભાવ થતો નથી, અને વિભાવનો અભાવ થઈ અને નિર્મળ પર્યાય પણ થતી નથી. આશ્રવ બંધ એ વિભાવ પર્યાય છે, અને સંબંધ નીજા મોક્ષ એ સ્વભાવરૂપ પર્યાય છે. પણ એમાં તો સ્વભાવ પરિણતિ રૂપે જ અનાદિના રહેલા છે, અને અનંતકાળ સુધી સ્વભાવ પરિણતિ રૂપે જ રહેશે. એટલે એમાં વિભાવ જ નથી થયો, તો વિભાવ દૂર થઈને પાછું એને નિર્મળ થવાનો પ્રશ્ન રહેતો નથી. એટલા માટે આ ચારેય દ્રવ્યો છે ને, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, એ બિલકુલ એને બાલ બ્રહ્મચારી કીધા છે એને, કે એમાં કોઈ વિભાવ પરિણમન ભૂતકાળમાં થયું નથી અને ભવિષ્યમાં પણ ક્યારે થશે નહીં. પણ આ જે જીવ અને પૂતગલ દ્રવ્ય છે ને, એ અનાદિના છે, પણ એમને પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે એકબીજાનું નિમિત્ત પામી અને તેઓ વિભાવ રૂપે પરિણમેલા છે. એટલે એમાં વિભાવ પરિણતિ રૂપ એનું પરિણમન થાય છે. આ વાત છે ને, સમયસાર ગ્રંથ છે ને આપણો ગ્રંથાદિરાજ સમયસાર, એનો ઇન્ડેક્સ છે આગળ, જે એની અંદર પહેલા પૂર્વરંગ અધિકારમાં પહેલી ગાથા લખીને ત્યાં જ આ વાત લખેલી છે. આપણે એ વાતને થોડું જોઈશું. આપણે એને જો આગળ ઇન્ડેક્સ છે, એની અંદર પહેલી ગાથા છે, એના માટે લખ્યું છે કે આ જીવ અજીવ રૂપ છ દ્રવ્યાત્મક લોક છે. જીવ અજીવ રૂપ છ દ્રવ્યાત્મક લોક થઈ ગયા ને, એક જીવ ને 5 અજીવ, તો ટોટલ 6 થઈ ગયા. એમાંથી આપણે 2 જુદા પાડી દીધા. એક જીવ જુદો પાડ્યો અને અજીવ 5 હતા, એમાંથી પૂતગલ જુદો પાડ્યો. એટલે અહીંયા શું લખ્યું, એમાં એ બેની વાત અહીંયા નથી, એમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ 4 દ્રવ્યો તો સ્વભાવ પરિણતિ સ્વરૂપ જ છે, અનાદિના સ્વભાવ પરિણતિ સ્વરૂપ જ છે. હવે 2 બાકીના દ્રવ્યો એની વાત કરશે. અને જે બાકીના 2 છે ને, જીવ અને પૂતગલ, એ બંને દ્રવ્યો છે, એમને અનાદિકાળના સંયોગથી વિભાવ પરિણતિ પણ છે. એ બંનેમાં વિભાવ પરિણતિ પણ છે. કેમ વિભાવ પરિણતિ થાય છે? જો હવે એકબીજાના નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવશે. જીવમાં વિભાવ પરિણતિ કેમ છે, પૂતગલ દ્રવ્યમાં વિભાવ પરિણતિ કેમ છે, એની વાત કરશે. બંનેમાં એકબીજાનું નિમિત્ત બતાવશે. તો જુઓ, કેમ કે પૂતગલની વાત કરે છે. પૂતગલ દ્રવ્ય કેવું છે? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દરૂપ મૂર્તિક પૂતગલો. આ પૂતગલ આવ્યું. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વાળું કોણ છે? પૂતગલ. એ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દરૂપ મૂર્તિક પૂતગલોને દેખી, જો બેમાં દેખવાનું કામ, જાણવાનું કામ જીવ કરે છે, તો જીવ એમને દેખી અને મોહ રાગ દેશ રૂપે પરિણમે છે. એમને દેખી અને સ્વયં મોહ રાગ દેશ રૂપે પરિણમે છે. એ સ્વભાવને દેખતો નથી. ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માને દેખે, પોતાના નિશુદ્ધાત્માને, તો રાગ દેશ ના થાય. પણ એ પોતાને દેખતો નથી. અને આ પૂતગલ દ્રવ્યો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ રૂપ જે મૂર્તિક પૂતગલો છે, એમને દેખી તો આ જીવ રાગ દેશ મોહ રૂપે પરિણમે છે. અને એના નિમિત્તે જીવના મોહ રાગ દેશ રૂપ પરિણમન થયું ને, તો એનું નિમિત્ત પામી, જો પહેલા પૂતગલનું નિમિત્ત પામી જીવમાં મોહ રાગ દેશ પરિણમન થયું. હવે જીવનું મોહ રાગ દેશ પરિણમન થયું, એનું નિમિત્ત પામી અને કારમાણ વર્ગના રૂપ પૂતગલ કર્મ રૂપે થઈને જીવ સાથે બંધાઈ જાય છે. જો બંનેમાં કાર્ય બતાવ્યું. અહીંયા બંધાઈ જાય છે શબ્દ આવ્યો ને, બંધાઈ જાય છે. કોણ બંધાઈ જાય છે? પૂતગલ દ્રવ્ય બંધાઈ ગયું જીવ સાથે. કેમ બંધાયું? કોના નિમિત્તે? તો જીવના મોહ રાગ દેશનું નિમિત્ત પામીને. જીવને મોહ રાગ દેશ કેમ થયા? કે આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વાળા પૂતગલોને જોયા ને, અને એનું લક્ષ કર્યું અને એમાં રોકાયો તો રાગદેશ થયા, અને રાગદેશમાં રોકાયો તો જીવનો ભાવ બંધ થયો. અને જીવને જે મોહ રાગદેશ થાય એનું નિમિત્ત પામીને પૂતગલ દ્રવ્યો કારમાણ વર્ગના રૂપે પરિણમી ગયા. આ રીતે બંનેની અનાદિથી જ બંધ અવસ્થા છે. આવું અનાદિથી ચાલ્યું આવે છે. હવે આવો બંધરૂપ અવસ્થા બતાવીને નિમિત્ત નૈમિત્તિક સંબંધથી, તો પછી એ બંનેની મુક્તિ ક્યારે થાય કે ના થાય? તો કે થાય ને. જીવને બંધ પણ છે અને પર્યાયમાં મોક્ષ પણ છે. તો જો જીવને મુક્તિ ક્યારે થાય, ક્યારે બંધનો અભાવ થાય? કે જીવ જ્યારે નિમિત્ત પામતા, જો નિમિત્ત તો છે, શરીર છે, કર્મ છે, આ સંયોગ છે, નિમિત્ત તો છે,
પણ એ નિમિત્ત હોવા છતાં, નિમિત્ત પામતા એટલે એને એ બધું નિમિત્ત હોવા છતાં પોતે જો રાગાદી રૂપે પરિણમતો નથી, એટલે એનું લખ કરતો નથી ને સ્વભાવનો લખ કરે, સ્વભાવનો આશ્રય કરે. ભલે નિમિત્ત હોય, નિમિત્ત નિમિત્તમાં છે, પણ જીવ સ્વભાવનું લખ કરે અને એનું લખ કરતો નથી, ત્યારે એને રાગાદી રૂપ થતા નથી. એટલે જીવનું રાગાદી રૂપ પરિણમન થતું નથી, ત્યારે નવીન કર્મો પણ બંધાતા નથી. અને પુરાના કર્મો છે એ કર્મોની શું થઈ જાય છે? નિજરા થઈ જાય છે. તો જો કર્મોની નિજરા થઈ એટલે જ્યારે બંધાયા ને ત્યારે એની અશુદ્ધ અવસ્થા હતી, અને પરમાણુ છૂટી ગયા ને નિજરા થઈને, તો એક છૂટો પરમાણુ હોય તેને મુક્ત કહેવામાં આવે છે. તે પૂતગલનો પણ મુક્ત થયો. અને આ બાજુ જીવને રાગાદીરૂપ પરિણમન થયું નહીં, માટે જીવને પણ ભાવબંધનો અભાવ થઈ ગયો, અને એને પણ નિજરા થઈ, અને એનો પણ શું થઈ ગયો? મોક્ષ થઈ ગયો. તો આવી વાત અહીંયા પણ કરેલી છે. આ પ્રમાણે આપણે જીવ અને પૂતગલના નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત કરી, અને જીવ અને પૂતગલનો આપણે પરસ્પર એકબીજાના નિમિત્તથી થતો બંધ અને મુક્ત બંને કઈ રીતે થાય આપણે એની ચર્ચા કરી. તો આ પ્રમાણે આપણે પહેલો જે બંધ હતો ને એના બે ભેદ કર્યા, દ્રવ્ય બંધ અને ભાવ બંધ. તો આપણે એમાં દ્રવ્ય બંધ કેવી રીતે થાય પૂતગલમાં એની ચર્ચા કરી. તો જો હવે આપણે એને આગળ જોઈશું કે સિદ્ધાંત પ્રવેશિકા છે ને, સિદ્ધાંત પ્રવેશિકા એમાં એક 298 નંબરનો પ્રશ્ન છે. એમાં પણ દ્રવ્ય બંધની વાત લખી છે. એ થોડી કર્ણાનિયોગની શૈલી છે. એમાં શું લખ્યું છે? કારમાણ સ્કંદરૂપ પૂતગલ દ્રવ્યમાં આત્માની સાથે બંધ થવાની શક્તિને દ્રવ્ય બંધ કહે છે. શું શબ્દો વાપર્યા? કારમાણ સ્કંદ. પહેલા તો આપણને કારમાણ એટલે શું, સ્કંદ એટલે શું, પૂતગલ દ્રવ્યનો તો આપણને થોડો પરિચય છે, અને એની સાથે સંબંધ થવાની જે શક્તિ છે ને પૂતગલમાં, દ્રવ્યમાં, એને દ્રવ્ય બંધ કહે છે. એટલે આપણે પહેલા કારમાણ શું છે, કારમાણ સ્કંદ શું છે, અને દ્રવ્ય બંધ શું છે, એ બધું આપણે થોડું સમજવું પડશે. તો જો એમાં આગળ થોડા પ્રશ્નો છે, 14 થી 20 નંબરના પ્રશ્નો. એમાં જીવની વાત કરી કે ચેતના ગુણ હોય એને જીવ દ્રવ્ય કહે છે. એના પછીના પ્રશ્નમાં કીધું પૂતગલ દ્રવ્યની વાત કરી, જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય એને પૂતગલ દ્રવ્ય કીધું છે. પછી એમને એના પછીના પ્રશ્નોમાં પૂતગલના બે ભેદ બતાવ્યા છે, એક પરમાણુ અને બીજો સ્કંદ. પછી એમને પરમાણુની વાત કરી કે પરમાણુ કોને કહેવાય, તો કે સર્વથી નાના પૂતગલને શું કહેવાય? પરમાણુ કહેવાય. પછી એમને સ્કંદની વાત કરી, આમાં સ્કંદ શબ્દ છે ને, સ્કંદની વાત કરી કે અનેક પરમાણુઓના બંધને સ્કંદ કહે છે. સર્વથી નાનો પૂતગલ એ પરમાણુ છે, અને એવા અનેક પરમાણુ, અનેક એટલે એક કરતાં વધારે, એ એક કરતાં વધારેમાં સંખ્યાતે હોય, અસંખ્યાતે હોય અને અનંત પણ હોય. તો એવા પરમાણુનો બંધ થાય એને શું કહેવાય? સ્કંદ કહેવાય છે. તો આપણે પૂતગલ દ્રવ્ય કોને કહેવાય એની વાત આવી, સ્કંદની વાત આવી, અને એને બંધ, અનેક પરમાણુનો બંધ એને સ્કંદ કહે છે એમ કહીને બંધની પણ વાત કરી. હવે આપણે તો કારમાણનો સ્કંદ સમજવું છે. કારમાણ સ્કંદ એટલે શું? તો આ સ્કંદ તો ખરો, અનેક પરમાણુનો બંધ એ સ્કંદ તો ખરો, પણ કારમાણ સ્કંદ એટલે શું? તો એના માટે આગળ એક પ્રશ્ન મૂક્યો છે કે આ જે સ્કંદ કીધો ને, તો આવા સ્કંદના કેટલા ભેદ છે એવો એક પ્રશ્ન છે. સ્કંદના કેટલા ભેદ છે? પહેલા મૂળ પૂતગલના બે ભેદ કીધા, પરમાણુ ને સ્કંદ. હવે સ્કંદના કેટલા ભેદ છે એ પ્રશ્ન મૂકેલો છે. તો કે આહાર વર્ગના, તેજસ વર્ગના, ભાષા વર્ગના, મનોવર્ગના અને કારમાર વર્ગના 5 થયા. આદિ 22 ભેદ છે સ્કંદના. કેટલા ભેદ છે? 22 ભેદ છે. તેમાં જો હવે વર્ગના શબ્દ છે ને, કારમાણ સ્કંદ, બરાબર છે. તો એમાં આપણે આહાર, તેજસ, ભાષા, મનો અને કારમાણ એ 5 ભેદ લીધા ને સ્કંદના, પણ પાછળ એક વર્ગના શબ્દ મૂક્યો, પાછો વર્ગના નવો શબ્દ આવ્યો. તો જો વર્ગના કોને કહેવાય? વર્ગના માટે આપણે વર્ગ જોવો પડશે. તો જે સમાન અવિભાગ પ્રતિછેદ અંશ, શક્તિના અંશો છે ને, તો એવો જે પરમાણુ હોય કે જે પરમાણુ એમાં સમાન અવિભાગ પ્રતિછેદ અંશો હોય, એ બધા એક એક પરમાણુને એક એક વર્ગ કહેવાય. અને વર્ગોના સમૂહને શું કહેવાય? વર્ગના કહેવાય. અને આવા અનેક પરમાણુના બંધને શું કહેવાય? સ્કંદ હોય.
અને સ્કંદમાં આપણે કારમાણ સ્કંદ જોયું. શું જોયું? કારમાણ સ્કંદ. તો પછી એ 22 ભેદ છે ને વર્ગણાના, એમાંથી એક ભેદ એ કારમાણ સ્કંદ છે. તો હવે આપણે એ કારમાણ વર્ગણા જોવી છે ને, તો કારમાણ વર્ગણાનો પણ એક પ્રશ્ન મૂકેલો છે, 27 ને 28 નંબરનો પ્રશ્ન, કે કારમાણ વર્ગણા કોને કહે છે. તો આપણે કારમાણ તો જોયું, સ્કંદના ભેદ જોયા, અને વર્ગણા પણ આપણે જોઈ. તો એ કારમાણ વર્ગણા કોને કહે છે? તો જે કારમાણ શરીર રૂપે પરિણમે એને કારમાણ વર્ગણા કહે છે. ભાષા વર્ગણા કોને કહેવાય? જે ભાષા રૂપે પરિણમે એને ભાષા વર્ગણા કહેવાય. મનોવર્ગણા કોને કહેવાય? જે મન રૂપે પરિણમે, જે વર્ગણા એટલે પરમાણુનો સમૂહ, એને મનોવર્ગણા કહેવાય. તો જે અહીંયા આપણી કારમાણ વર્ગણા એટલે જે આવા પરમાણુઓ કારમાણ શરીર રૂપે પરિણમે તેને કારમાણ વર્ગણા કહેવાય. તો પછી કારમાણ શરીર કોને કહેવાય? તો જ્ઞાનાવરણાદી 8 કર્મોના સમૂહને કારમાણ શરીર કહેવામાં આવે છે. મતલબ જો આખી વાત જે હતી ને મૂળ, કે જ્ઞાનાવરણાદી 8 કર્મ રૂપે થવાની યોગ્યતાવાળા પૂતગલ પરમાણુઓ, એવા પરમાણુઓનો બંધ, એમાં સમાન અવિભાગ પ્રતિછેદવાળા પરમાણુ બંધ એ વર્ગણા થઈ. તો એની જીવની સાથે સંબંધ થવાની શક્તિ છે, એને દ્રવ્ય બંધ કહેવામાં આવે છે. આ કર્ણાની યોગની મુખ્યતાથી આ દ્રવ્ય બંધની પરિભાષા કરી. હવે આપણે તત્વાર્થ સૂત્રમાંથી પણ કેટલાક આના અંશો છે આપણે જોઈશું. જો તત્વાર્થ સૂત્રમાં છે ને, એમાં આ પૂતગલ દ્રવ્યો માટે કે આ પૂતગલ દ્રવ્યો કેટલા? તો ભાઈ જીવ અનંત, પૂતગલ કેટલા? અનંતા અનંત. અને એ પૂતગલ દ્રવ્યો અનંતા અનંત છે, અને દરેક પૂતગલ દ્રવ્ય એક એક પ્રદેશી છે. આ સૂત્ર એનું 1, 2, 10 ને 11મું સૂત્ર છે એની અંદર 5મા અધ્યાયમાં. એમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ વિશેષ ગુણો હોવાથી તે રૂપી છે. 6 દ્રવ્યોમાં રૂપી કેટલા? તો આપણે કહીએ છીએ 1 રૂપી. કયું? પૂતગલ દ્રવ્ય. એ કેમ રૂપી છે? તો એની અંદર સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે માટે રૂપી છે. એવા પૂતગલ દ્રવ્યો કેટલા છે? તો કે અનંતા અનંત છે. આ 23મું સૂત્ર છે 5મા અધ્યાયનું. તેમાં જો આ પૂતગલ પરમાણુ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વાળો છે ને, એમાં વિશેષ ગુણોમાં સ્પર્શ ગુણની જે 8 પર્યાયો છે ને, સ્પર્શ ગુણની, ઠંડુ, ગરમ, લુખું, ચીકણું, હલકું, ભારે, અને જે સ્નિગ્ન વૃક્ષ, તો એ સ્પર્શ ગુણની સ્નિગ્ન વૃક્ષની અમુક પ્રકારની અવસ્થા થાય, એના થોડા નિયમો છે બંધ થવા માટેના. તો એની અમુક પ્રકારની અવસ્થા થાય ત્યારે બંધ થાય છે. જો આનો પરમાણુ બંધ ક્યારે થાય છે? કે અનંતાંતર પૂતગલ દ્રવ્યો છે, એ બધા સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વાળા છે. એમાં જે સ્પર્શ ગુણ છે, એ સ્પર્શ ગુણની 8 પર્યાયો છે. એમાંથી 2 પર્યાયો સ્નિગ્ન કે વૃક્ષ હોય, એની અમુક પ્રકારની અવસ્થા થાય ત્યારે પરમાણુનો પરસ્પર બંધ થાય છે. એ બંધ બનીને સ્કંદ બને છે. એ સ્કંદ 22 પ્રકારના હોય છે. અને એમાં જે કારમાણ નામનો સ્કંદ છે, એ કારમાણ સ્કંદમાં આ બંધની વાત આપણે ચાલી રહી છે. હવે આ બંધ પ્રાપ્ત પૂતગલોને સ્કંદ કહેવામાં આવે છે. આ બધા પૂતગલોનો પરસ્પર બંધ થયો ને સ્નિગ્ન રૂપતાના કારણે, એ બધા પૂતગલોને સ્કંદ કહેવામાં આવે છે. અને આ સ્કંદ રૂપે પરિણમેલા પરમાણુઓ છે ને, એ કેટલા હોય? આપણે આગળ બી વાત થઈ, સંખ્યાત પણ હોય, અસંખ્યાત પણ હોય, અને અનંત પણ હોઈ શકે. જ્યારે બંધ થાય ને ત્યારે કેટલા પરમાણુઓ બંધાતા હશે? સમજો જ્ઞાનાવરની કર્મ બાંધ્યું તો કેટલા પરમાણુ બંધાતા હશે? મોહની કર્મ બાંધ્યું તો કેટલા પરમાણુ બંધાતા હશે? ખ્યાલ આવે? જેમ એની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોડાકોડી સાગરની, પણ પરમાણુ કેટલા એની અંદર? એનો પ્રદેશ બંધ, ખ્યાલ આવે ને? પ્રદેશ બંધ. મોહની કર્મ એ પ્રકૃતિ બંધ થયો, ખ્યાલ આવે ને? 70 કોડાકોડી સ્થિતિ બંધ થયો, અને એમાં જે દુઃખ આવે અનુભાગ બંધ થયો. તો એમાં પરમાણુઓની સંખ્યા કેટલી? તો સંખ્યાત પણ હોય, અસંખ્યાત પણ હોય, અનંત પણ હોય છે. અને આ બંધની એવી વિશેષતા છે કે એ બધા અનંત પરમાણુ પણ બંધાયા હોય તો પણ આકાશના એક પ્રદેશમાં પણ રહી શકે. અનંત અનેક કંદો હોય એ સંખ્યાત પ્રદેશોમાં રહી શકે, અને અસંખ્યાત પ્રદેશોમાં પણ રહી શકે, એક પ્રદેશમાં પણ રહી શકે. એક જે સ્કંદો છે ને, આ એક મહાસ્કંદ છે. એ મહાસ્કંદ એ આખું લોક પ્રમાણ અસંખ્યાત આકાશના પ્રદેશો રોકેલા છે. એ આખા લોકમાં ફેલાયેલો છે. એવો એક મહાસ્કંદ પણ છે.
તો આવા જે બધા સ્કંદ છે ને એમાંથી જીવને સંયોગરૂપ થતા સ્કંદો શરીર, વચન, મન અને શ્વાસોશ્વાસ રૂપે પરિણમે છે. જે પેલા 22 પ્રકાર હતા ને એમાંથી પેલી આહાર વર્ગના પરમાણુ હતા સ્કંદો બધા. તો આહાર વર્ગનામાંથી શરીર બને, શ્વાસોશ્વાસ બને, ભાષા વર્ગનામાંથી આ વાણી વચન બને, મનોવર્ગનામાંથી મન બને, અને કેટલાક સ્કંદો છે એ જીવને સુખ દુઃખ અને જીવન મરણમાં નિમિત્ત થાય છે. એટલે જે એમાંથી જે આ કર્માણ વર્ગનામાં જે આયુકર્મ છે એના લીધે જીવનો જન્મ, જીવન, મરણ થાય છે. એમાં વેદની કર્મ છે, એમાં સાતા વેદની કર્મના ઉદયમાં જીવને સુખનું નિમિત્ત થાય છે, અસાતા વેદની કર્મમાં જીવને દુઃખનું નિમિત્ત થાય છે. આ પ્રમાણે આપણે જે બંધ થાય છે એની આપણે ચર્ચા કરી. હવે આપણે મૂળ વિષયમાં પાછા જઈએ કે હવે આપણે ભાવબંધ જોઈશું. આ દ્રવ્યબંધ પૂતગલમાં કેવો બંધ થાય છે એની આપણે ચર્ચા કરી, અને દ્રવ્યબંધ કહેવાય. પૂતગલમાં પરસ્પર થતા બંધને દ્રવ્યબંધ કહેવાય. ભાવબંધની આપણે થોડી જોઈશું. એ ભાવબંધની પરિભાષા પણ સિદ્ધાંત પ્રવેશિકામ 299ના પ્રશ્નમાં આપેલી છે કે જો ભાવબંધ કોને કહેવાય, તો જો દ્રવ્યબંધ પૂતગલ દ્રવ્યમાં થતો તો ભાવબંધ જીવ દ્રવ્યમાં થશે. જીવ દ્રવ્યમાં જે બંધરૂપી કાર્ય થાય એને ભાવબંધ કહેવાય. આપણે આગળ જોયું. તો આત્માના જે યોગ કસાય રૂપ ભાવ થાય ને આત્મામાં સમયે 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 જે પરિણામ થાય છે ને, તો યોગ અને કસાયના પરિણામ થાય એને ભાવબંધ કહેવામાં આવે છે. આ જીવમાં થતું કાર્ય છે આ ભાવબંધે. એટલે જો આ યોગ અને કસાય બે લીધા ને તો યોગના કારણે પ્રદેશ અને પ્રકૃતિ બંધ થાય છે. જો એ પૂતગલનું જીવના યોગના નિમિત્તે જીવના આત્મા પ્રદેશોમાં જે પરિસ્પંદપણું થાય ને એનું નિમિત્ત પામી અને પ્રદેશને પ્રકૃતિ બંધ થાય છે. અને જીવમાં જે કષાય ભાવ થાય ને, કષાય ભાવ, એ કષાયના કારણે જે એના નિમિત્તે જે કર્મો બંધાય ને દ્રવ્ય બંધ થાય એના સ્થિતિને અનુભાગનું બંધ થાય છે. આ યોગ અને કષાય રૂપ જીવના ભાવ છે એને શું કહેવામાં આવે છે? ભાવબંધ કહેવામાં આવે છે. તો આ જ તત્વા સૂત્રનું 34 નંબર છે ને 5મા અધ્યાયનું, એની અંદર એક સિદ્ધાંત મૂક્યો છે. અને એની અંદર આ પ્રવચનસાર ગાથા આપણે 179 લીધી છે, પણ 175 અને 176 ગાથાની ટીકાના આધારે જીવનો ભાવબંધ સમજાવ્યો છે. તો આપણે આ જ ગ્રંથના ટીકાના આધારે તત્વા સૂત્રના માધ્યમથી પણ આપણે એને જોઈશું. જો એમાં 2 વાત નક્કી કરી છે કે જીવમાં જે ભાવબંધ થાય છે કેવી રીતે થાય છે અને જીવમાં ભાવબંધ કેવી રીતે થતો નથી. તો જે પ્રવચનસારની 175 નંબરની ગાથા છે ને એની ટીકામાં જીવને ભાવબંધ કેવી રીતે થાય છે એ વાત કરી છે, અને 176 નંબરની ગાથામાં જીવને ભાવબંધ થતો નથી એની વાત કરી છે. તો જો દ્રવ્યમાં પોતા સાથે એકપણું તે બંધનું કારણ થતું નથી. આ સર્વસામાન્ય નિયમ થઈ ગયો બધા દ્રવ્યો માટે, એટલે જીવ ને પૂતગલ બંને માટે થઈ ગયો કે પોતા સાથે એકપણું એ ક્યારેય બંધન થતું નથી. એકડ એક ને બગડે બે, બે થાય તારે બગડે છે. ગુરુદેવ શ્રી કહે એકડ એક ને બગડે બે. એટલે એકપણું હોય ત્યાં સુધી બંધ થતું નથી, પણ પોતામાં દ્વૈતપણું એટલે બેપણું થાય તારે બંધ થાય છે. તો જો એના માટે એમાં એકપણે રહેવામાં જ દરેક દ્રવ્યની સુંદરતા છે ને એમાં જ એની શોભા છે. એના માટે ત્રીજી ગાથા પણ છે સમયસારમાં. એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં. શું લીધું પહેલી લાઈનમાં? કે આ લોકમાં એકત્વને પ્રાપ્ત જીવ સદા કેવો છે? સુંદર છે. આપણે જીવની વાત ચાલે છે એટલે જીવ સદા સુંદર છે. અને બીજી લાઈનમાં શું કીધું? તેથી બને વિખવાદીની બંધન કથા એકત્વમાં. પરંતુ આવા એકત્વમાં બીજાની સાથે બંધનની કથા વિસંવાદ એટલે વિરોધ કરનારી છે. એટલે જીવ એકલો હોય છે તો એને કોઈ બંધ થતો નથી, પણ જ્યારે એમાં દ્વૈતપણું થાય છે ત્યારે એને શું થાય છે? બંધ થાય છે. પ્રવચનસાર ગાથા 175ની ટીકા. હવે જો આત્માની વાત કરીએ તો આત્મા તો
તેના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપે ચૈતન્ય માત્ર રહેલો છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખનું ધામ એવો આત્મા સ્વભાવે છે. પણ એની પર્યાયની વાત કરીએ તો પર્યાયમાં એની અવસ્થામાં જો તે ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય પ્રત્યે લક્ષ આપે તો એને દ્વૈતપણું થતું નથી. આવો પોતાનો સ્વભાવ છે. અને જીવ એની વર્તમાન પર્યાયનું લક્ષ પોતાના સ્વભાવ ઉપર રાખે તો એને દ્વૈતપણું થતું નથી. એટલે એમાં રાગાદી ઉત્પન્ન થતા નથી. એટલે એને બંધ પણ થતો નથી. એટલે કે એને મોહ રાગ દેશમાં એ અટકતો નથી. અને આ મોહ રાગ દેશમાં અટકે તો જ એને ખરું બંધ થાય. પણ એ પોતાના સ્વભાવમાં રોકાય છે તો મોહ રાગ દેશમાં અટકતો નથી. તેથી એને બંધ થતો નથી. અને અહીંયા જે અજ્ઞાનતાપૂર્વકના રાગ દેશ છે તે જ ખરેખર બંધ છે. કેમ એવું કીધું? જેમ પૂતગલમાં પેલી જે સ્પર્શ ગુણની 8 પર્યાયો હતી એમાં સ્નિગ્ન રૂખતાના કારણે પૂતગલ પરમાણુ બંધ થતો હતો, એમ જીવમાં અજ્ઞાનપૂર્વકના જે રાગદેશ થાય એ સ્નિગ્ન અને રૂક્ષના સ્થાને હોવાથી એ અજ્ઞાનના રાગદેશથી એને બંધ થાય છે. આ પ્રમાણે આત્મામાં બેપણું થાય ત્યારે બંધ થાય છે. એ ભાવબંધ થયો જીવમાં અને એ ભાવબંધનું નિમિત્ત પામીને દ્રવ્ય બંધ થાય છે. પૂતગલનું શું થાય છે? દ્રવ્ય બંધ થાય છે. તો આપણે આ રીતે ભાવબંધની પણ ચર્ચા કરી. હવે આપણે દ્રવ્યબંધ અને ભાવબંધ બંનેની ચર્ચા થઈ. હવે દ્રવ્યબંધના 2 કારણ અને ભાવબંધના 2 કારણોની આપણે ચર્ચા કરીશું. તો જો જ્યારે કોઈ પણ કાર્ય થાય તો 2 કારણો હોય, એક નિમિત્ત કારણ ને ઉપાદાન કારણ. તો દ્રવ્યબંધ થાય છે પૂતગલમાં તો એનું નિમિત્ત કારણ જીવ થશે. અને જીવમાં જે ભાવબંધ થશે એનું નિમિત્ત કારણ કોણ થશે? પૂતગલ દ્રવ્ય થશે. અને ઉપાદાન કારણ તો બંનેનું પોતપોતામાં હશે કે દ્રવ્યબંધનું નિમિત્ત કારણ તો જીવ છે, જીવના ભાવ છે, પણ એ દ્રવ્યબંધનું ઉપાદાન કારણ પોતામાં છે પૂતગલમાં. એ રીતે જીવમાં ભાવબંધ થાય એનું નિમિત્ત કારણ તો પૂતગલ દ્રવ્યની અવસ્થા છે અને ભાવબંધ જીવમાં થાય એનું ઉપાદાન કારણ પોતાના પર્યાયમાં છે. ક્યાં છે? પોતાના પર્યાયમાં. એટલે બંને વચ્ચે આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ છે અને પોતાનું ઉપાદાન પણ છે. એમ એ 4 કારણો છે એની આપણે ચર્ચા કરીશું. એટલે આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ 2 દ્રવ્યની વર્તમાન પર્યાય વચ્ચે થાય છે અને ઉપાદાન તો પોતાની વર્તમાન પર્યાયમાં હોય છે. તો જો આપણને એમ થાય કે પહેલા દ્રવ્યબંધનું નિમિત્ત કારણ કોણ? તો દ્રવ્યબંધનું ઉપાદાન કારણ જીવ છે. દ્રવ્યબંધનું નિમિત્ત કારણ જીવમાં છે અને દ્રવ્યબંધનું ઉપાદાન કારણ તે પરમાણુ સ્વયં છે. એ રીતે ભાવબંધનું નિમિત્ત કારણ જૂના પૂતગલ કર્મનો ઉદય છે અને ભાવબંધનું ઉપાદાન કારણ જીવ સ્વયં જીવનું અશુદ્ધ પરિણમન છે. એમાં દ્રવ્યબંધનું નિમિત્ત કારણ આપણે જીવમાં છે જોઈશું. તો આત્માના જે યોગ અને કસાયરૂપ પરિણામ થાય ને આત્મામાં, એ જીવનું પરિણમન થયું એ પૂતગલમાં દ્રવ્ય બંધ થાય એનું નિમિત્ત કારણ થઈ ગયું. એટલે જે પૂતગલમાં દ્રવ્ય બંધ થાય છે એમાં આત્માના યોગ અને કસાયના પરિણામ નિમિત્ત છે. મતલબ કે જે કર્મો બંધાય ને કોઈ પણ જીવને કે આને આવા કર્મો બાંધ્યા તો કે એમને બંધાતા નથી. જીવ જ્યારે કસાયરૂપ પરિણમન કરે છે ત્યારે કર્મો આવીને બંધાય છે. અને આ કસાયમાં મિથ્યાત્વ લેવું અને રાગદેશ લેવું. મોક્ષમાં પ્રકાશકના બીજા અધિકારમાં છે કસાયનું નામ મિથ્યાત્વ અને રાગદેશ બધાનું એક નામ શું છે? કસાય છે. એ બધું એની અંદર આવ્યું. માટે જીવ જ્યારે કસાય રૂપે પરિણમે ત્યારે નવા દ્રવ્ય કર્મનો બંધ થાય છે. જીવ કસાય રૂપે ન પરિણમે તો નવા દ્રવ્ય કર્મનો બંધ પણ થતો નથી. આ નિમિત્તની પરિભાષા ચાલે છે એટલા માટે નિમિત્તથી બતાવ્યું છે. એટલે જીવ પોતાના સ્વભાવમાં રહે અને કર્મના ઉદયનું લક્ષ ન કરે તો નવા કર્મ બંધાતા નથી. પણ આ જીવ રહી શકતો નથી, સ્વભાવમાં સખણો નથી રહેતો અને કર્મના ઉદયમાં જોડાય છે એટલે સ્વયં પોતાના પગ ઉપર કુવાડો માંડે છે. એટલે લૌકિકમાં પણ કહે છે ને, જે ખાડો ખોદે તે પડે. એટલા માટે શ્રેણિક મહારાજનું એક ઉદાહરણ પણ છે પ્રચલિત કે એમને જે આયુ કર્મનો 33 સાગરનો બંધ પડ્યો ને, તો એમને એમ ના પડ્યો.
એમને જ્યારે યશોધર મુનિરાજને જોઈને એવા કસામના પરિણામ કર્યા કે આવા મુનિરાજ ના જોઈએ. એક મુનિરાજ પ્રત્યે આવો મોટો અપરાધનો વિરાધનાનો ભાવ કર્યો તો 3 કાળના મુનિરાજો પ્રત્યે એમની વિરાધનાનો ભાવ આવી ગયો. તો એટલો તીવ્ર કસાયનો ભાવ હતો કે એનું નિમિત્ત પામી અને આ દ્રવ્યબંધ આયુકર્મનો દ્રવ્યબંધ 33 સાગરની સ્થિતિવાળો પડી ગયો. તો એ જે કર્મ બંધાયા 33 સાગરની સ્થિતિવાળા એ તો એ સ્વયં એનું ઉપાદાન હતું, પણ એમાં નિમિત્ત આ શ્રેણિક રાજાના કસાયના પરિણામ એમાં હતા. હવે દ્રવ્યબંધનું ઉપાદાન કારણ લઈએ તો એ બંધ થાય ને, તો એ બંધ થયા પૂતગલ પરમાણુનું, તો એ સમયે એ રૂપે પરિણમવાની યોગ્યતા હતી માટે એ પરમાણુ બંધાય. કોઈ કારમાન વર્ગના પરમાણુ તો આવ્યા, પણ કોઈ જ્ઞાનાવરણની રૂપે બંધાય, કોઈ દર્શનાવરણની રૂપે, કોઈ મોહની રૂપે, કોઈ અંતરાય રૂપે, કોઈ નામ રૂપે, કોઈ આયુ રૂપે, કોઈ વેદનીય રૂપે, કોઈ ગોત્ર રૂપે, એમ જે તે પરમાણુની જે રૂપે પરિણમવાની યોગ્યતા હતી એ રૂપે સ્વયં પોતાના ઉપાદાનથી બંધાયા. આ દ્રવ્યબંધનું ઉપાદાન કારણ થઈ ગયું. હવે ભાવબંધનું નિમિત્ત કારણ લઈશું કે ઉદય અને ઉદીર્ણાની અવસ્થાને પ્રાપ્ત જે પૂર્વબંધ કર્મ છે એ જીવમાં જે ભાવબંધ થાય એનું નિમિત્ત કારણ છે. એટલે જુઓ, પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય એ નિમિત્ત, અને જીવ એમાં જોડાય છે તો એને ભાવબંધ થાય છે, એટલે મોહ રાગદેશ થાય છે. એટલે જો પૂર્વે જે સાતા કે અસાતા વેદની કર્મો બંધાયેલા છે, સાતા વેદની કર્મના ઉદયમાં અનુકૂળ સંયોગો મળે, અસાતા કર્મની ઉદયમાં પ્રતિકૂળ સંયોગો મળે, અને જીવ સ્વભાવને ભૂલી અનુકૂળ પ્રતિકૂળ સંયોગો પ્રત્યે ઇષ્ટ અનિષ્ટની કલ્પના કરે તો રાગદેશ થાય. તો એ રાગદેશ થવામાં એ જૂના કર્મનો ઉદય એના નિમિત્તે મળેલા સંયોગો એને નિમિત્ત થાય છે. અને ઉપાદાન કારણ લઈએ ભાવકર્મનું, તો જીવની એ સમયે ચારિત્ર ગુણની એ રૂપે પરિણમવાની યોગ્યતા એ એનું ઉપાદાન કારણ છે. તો આ રીતે ભાવબંધનું પણ ઉપાદાન કારણ થયું. એ રીતે આપણે મૂળ 2 પ્રશ્નો હતા, દ્રવ્યકર્મ કોને દ્રવ્યબંધ કોને કહેવાય, ભાવબંધ કોને કહેવાય. એના જે 4 કારણો આવ્યા, દ્રવ્યબંધનું નિમિત્ત કારણ, દ્રવ્યબંધનું ઉપાદાન કારણ, એ રીતે ભાવબંધનું નિમિત્ત કારણ, ભાવબંધનું ઉપાદાન કારણ, એને આપણે એક નાનકડા દ્રષ્ટાંતથી સમજી લઈશું આપણે. અને બહુ પ્રચલિત દ્રષ્ટાંત છે એટલે બધાને જલ્દી સમજમાં પણ આવી જાય કે જે 5 પાંડવો હતા. સમજો, આપણે 4 કારણોને એક જ દ્રષ્ટાંતમાં ઘટિત કરીએ છીએ. શેત્રુંજય પર્વત ઉપર ધ્યાન કર્યા, 4 શ્રેણી મારવાના પુરુષાર્થમાં હતા. થયું એવું અસાતા કર્મનો ઉદય આવ્યો 5 એક સાથે, 5 પાંડવોને. અને એ વખતે દુર્યોધનનો ભાણેજ આવ્યો, એને ધગધગતા ઘરેણા પહેરાવ્યા. જો હવે એ વખતે શું થયું કે 3 પાંડવો હતા, યુધિષ્ઠિર, ભીમ ને અર્જુન. એ તો એનું લક્ષ્ય ના કર્યું, કર્મના ઉદય સામે ના જોયું, સ્વરૂપમાં લીન થઈ ગયા, શ્રેણી મારી કેવળ જ્ઞાન લઈને મોક્ષ થઈ ગયા. અને સહદેવને નકુલ એમનું થોડું લક્ષ ગયું કે આ મહામુનિરાજોનું શું થતું હશે. એક મુનિરાજને બીજા મુનિરાજ પ્રત્યે જે આવો સંલન કસાયનો રાગન સાવે એવો આવ્યો અને એમને પ્રગટ થયો અને એમને એવો વાત્સલ્ય ભાવ આવ્યો અને એ પરિણામમાં રોકાયા અને એમને સર્વા સિદ્ધિના 33 સાગરનો આયુનો બંધ થયો. તો જો આ ઘટનામાં 4 કારણો જોઈએ કે પહેલા દ્રવ્યબંધનું નિમિત્ત કારણ જે આયુક્રમનો બંધ થયો ને એ દ્રવ્યબંધ છે. એનું નિમિત્ત કારણ સહદેવ અને નકુલને જે આ કસાયનો અંશ પ્રગટ્યો એ દ્રવ્યબંધનું નિમિત્ત કારણ છે. અને દ્રવ્યબંધનું ઉપાદાન કારણ તો એ 33 સાગરની સ્થિતિ સુધી જે આયુના પૂતગલ પરમાણુ હતા એ પરમાણુને એ રૂપે પરિણમવાની યોગ્યતા એ દ્રવ્યબંધનું ઉપાદાન કારણ છે. અને ભાવબંધ પાંડવોને થયો અને એમાં નિમિત્ત કારણ છે પૂર્વકર્મના અસાતાનો ઉદય. એ એમનો ભાવબંધ થયો જે ઉદયમાં જોડાયા એમનું. એટલે સહદેવને નકુલ એ કર્મના ઉદયના નિમિત્તમાં જોડાયા, તેમના નિમિત્તે એમને જે કસાયંશ ઉત્પન્ન થયો તો એમાં કર્મનું ઉદય નિમિત્ત છે. અને એનું ઉપાદાન કારણ જુઓ તો ઉપાદાન કારણ તો એમની એ સમયની ચારિત્ર ગુણની એ સંલન કસાય રૂપે પરિણમ યોગ્યતા એમનું ઉપાદાન કારણ છે. એટલે જો આવા 5 પાંડવોના દ્રષ્ટાંત ઉપરથી આપણે સમજવાનું છે કે આમાં ભૂલ કર્મની નથી, ભૂલ પોતાના ઉપાદાનની છે. જીવ જ્યારે પોતાના ઉપાદાનમાં પોતાની ભૂલ નક્કી કરે અને જો રાગદેશ ન કરે તો એને નવો બંધ થતો નથી અને જૂના કર્મો નીજળી જાય છે અને એ જીવનું શું થઈ જાય છે, મોક્ષ થઈ જાય છે. જેમ 5 પાંડવોના દ્રષ્ટાંતમાં આપણે જોયું કે ઉપર સૂર્યની એટલી ગરમી, નીચે પર્વત તપેલો એની ગરમી,
શરીર ઉપર ધગધગતા ઘરેણા એની ગરમી છતાં પણ જો 2 પાંડવો એ અસાતા ઉદયના નિમિત્તમાં જોડાયા અને પોતાના ઉપાદાનથી કસાયેલું પરિણમ્યા તો એમને 33 સાગરનો બંધ થયો, અને 3 પાંડવો એ કર્મના ઉદયના નિમિત્તના ના જોડાયા અને પોતાના સ્વરૂપમાં લીન થઈ ગયા તો એમનું કેવળ જ્ઞાન થઈને મોક્ષ થઈ ગયો અને એમને અનંત અવ્યબાદ સુખની પ્રાપ્તિ થઈ ગઈ. આમ આપણી જે 179 નંબરની ગાથા છે એની ટીકામાં 3 પોઈન્ટ હતા. એમાં 2 પ્રકારના જીવ લીધા હતા. એમાં પહેલા પ્રકારના જીવ માટે એવું કીધું હતું, જો હવે મૂળ પોઈન્ટમાં આવીએ, 2-3 મિનિટમાં પૂરું કરીશું, કે રાગ પરિણત જીવ નવા કર્મથી અને લાંબા સમયથી સંચય થયેલા કર્મથી બંધાય છે પણ મુકાતો નથી. જે રાગ પરિણત જીવ છે ને એ તો રાગ પરિણતી જીવ નવા કર્મથી બંધાય છે ને જૂના સંચય કરેલા કર્મથી પણ બંધાયેલો છે. તો રાગ પરિણત જીવનો અર્થ પૂજ્ય ગુરુદેવશ્રીએ શું કર્યો? એક તો કે જીવના મિથ્યા શ્રદ્ધા અને રાગ દેશના ભાવ છે એને જે જીવને છે એ જીવને રાગ પરિણત જીવ કીધો, એક વાત. બીજી વાત કે ભગવાન આત્મા, પોતાનો આત્મા તો ચિદાનંદ સ્વરૂપ છે, એને ભૂલીને જેટલા મિથ્યા શ્રદ્ધા અને પુણ્ય પાપના ભાવ થાય એ બધા ભાવ પરિણામ છે, એવા જીવને રાગ પરિણત જીવ કહેવામાં આવે છે. ત્રીજી વાત એમને એ કરી કે આ જ્ઞેય તત્વ અધિકાર છે. તો એક સ્વજ્ઞેય છે અને એક પરજ્ઞેય છે. તો જે જીવ સ્વજ્ઞેયને છોડી અને પરજ્ઞેયને પોતાનું માને છે એ એની મિથ્યા શ્રદ્ધા છે અને એના ઉપર એને રાગ થાય છે. તો આવા જીવો નવા કર્મથી અને પૂર્વ સંચિત કર્મોથી બંધાયેલા રહે છે, ક્યારે મુક્ત થતા નથી. આ પહેલા જીવની વાત કરી. બીજા પ્રકારના જીવની વાત કરીએ તો બીજો પ્રકારનો પેલો રાગ પરિણત જીવ હતો, બીજા પ્રકારના જીવ છે વૈરાગ્ય પરિણત જીવ છે. એ વૈરાગ્ય પરિણત જીવ નવા કર્મથી અને લાંબા સમયથી સંચિત પામેલા કર્મથી મુકાય છે, બંધાતો નથી. પેલો બંધાતો તો મુકાતો નહોતો, આ મુકાય છે, બંધાતો નથી. કેમ કે વૈરાગ્ય પરિણત જીવ છે. તો વૈરાગ્ય પરિણત જીવ એટલે એને સમજાવવા ગુરુદેવશે પુણ્ય પાપ અધિકારને યાદ કર્યો છે કે વૈરાગ્ય એટલે ઉદાસીનતા. આ 2 મન વાણી તો પર છે, પણ જે શુભ અશુભ ભાવ બંને એ રાગ છે, એનાથી વૈરાગ્ય એટલે એનાથી પણ ઉદાસીનતા. એટલે એ ભાવ શુભાશુભ ભાવ તે હું નથી, હું તો જ્ઞાન દર્શન આનંદ સ્વરૂપ છું. એવી જ્યાં દ્રષ્ટિ થઈ તો એ પુણ્ય પાપ બંને એને હવે ભેદ નથી દેખાતો, બંને એકરૂપ દેખાય છે, બંને બંધના કારણો દેખાય છે અને પોતે તો અબંધ સ્વરૂપી આત્મા છું. આવી દ્રષ્ટિ જેને થાય એ જીવને વૈરાગ્ય પરિણત જીવ કીધો છે. અને આવા જીવો લાંબા સમયથી બાંધેલા પૂર્વક્રમથી અને નવા ક્રમથી મુક્ત થાય છે, એવા જીવો બંધાતા નથી. અને જે ત્રીજો પોઈન્ટ છે એમાં એ નક્કી થાય છે કે આ જે દ્રવ્ય બંધનો સાધકતમ હોવાથી રાગ પરિણામ, આવા અજ્ઞાનજનિત રાગ છે એ દ્રવ્ય બંધનું કારણ હોવાથી નિશ્ચયથી એ અજ્ઞાનજનિત રાગ પરિણામ જ બંધ છે. એને ગુરુદેવશ્રીએ કીધું, પૂજ્ય ગુરુદેવશ્રીએ, કે નિશ્ચયથી આત્મામાં પર પદાર્થ અને પુણ્ય પાપ મારા એવી માન્યતા, એવો રાગ એ જ વાસ્તવમાં બંધ છે. અને જીવ તો ખરેખર પોતાના વિકાર ભાવોથી બંધાયો છે. કર્મ તો નિમિત્ત રૂપે પરદ્રવ્ય છે, તેનેથી બંધ થયું એમ કહેવું એ વ્યવહાર છે. માટે વાસ્તવમાં તો જીવ વિપરીત માન્યતા અને રાગદેશથી બંધાય છે. અને આ બંધનથી છૂટવાનો ઉપાય એ બતાવ્યો કે સ્વભાવની દ્રષ્ટિ અને સ્થિરતા કરે તો જીવ આ બંધનથી છૂટી જાય છે. આમ કહીને આ 197 નંબરની ગાથા પૂરી થઈ. આ ગાથાનો ભાવ સમજી બધા જીવો બંધ અને મુક્તિનું સ્વરૂપ સમજી પોતાના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાનને સ્થિરતા કરી સદાના માટે બંધથી મુક્ત થાય એવી ભાવના સાથે વિરામ લઉં છું. જય જિનેન્દ્ર.